નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરના શાહપુર વડમાં યુવકના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો। ઘરમાંથી મળ્યા બે કંકાલ। વડનગર તાલુકાના શાહપુર વડ ગામે બનેલી યુવકના આપઘાતની ઘટનાએ હવે ગંભીર અને રહસ્યમય વળાંક લીધો છે। આ ક્રાઇમ સ્ટોરીમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા સમગ્ર વિસ્તાર ચકિત થઈ ગયો છે। પ્રાથમિક માહિતી મુજબ ગિરીશ પરમાર નામના યુવકે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળ પરથી કૂદી આત્મહત્યા કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તથા વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતકના દ્વારા લખાયેલી સુસાઇડ નોટ મહત્વપૂર્ણ પુરાવો બની છે। સુસાઇડ નોટના આધારે અધિકારીઓએ મૃતકના ઘરે તપાસ શરૂ કરી હતી, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી। ઘરના પાછળના રૂમમાં ખોદકામ કરતા બે કંકાલ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ શોધથી સમગ્ર કેસ વધુ શંકાસ્પદ બની ગયો છે। મરેલ કંકાલોના વધુ તપાસ માટે FSL ખાતે મોકલવામાં આવ્યા છે, જેથી તેમની ઓળખ તથા મોતના કારણ અંગે વૈજ્ઞાનિક રીતે તપાસ થઈ શકે। સુસાઇડ નોટમાં મૃતકે પોતાની પત્ની પ્રિયંકા યોગી અને એક દીકરીને ઘરમાં દફનાવવાનો સંકેત આપ્યો હોવાનું સામે આવ્યું છે। મૃતક પરિવાર સાથે રહેતો હતો અને તેની બે જુડવા દીકરીઓ હોવાની માહિતી પણ મળી છે, જેમાંથી એક દીકરી હાલમાં મૃતકની બહેનના ઘરે સુરક્ષિત હોવાની પ્રાથમિકતા મળી છે। આ સમગ્ર ક્રાઇમ સ્ટોરી પારિવારિક વિવાદ સાથે સંકળાયેલી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અનેક દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। વડનગર પોલીસ સ્ટેશનના PI દવે, ખેરાલુ ડિવિઝનના DYSP સહિતનો પોલીસ સ્ટાફ અને FSLની ટીમ સ્થળ પર હાજર રહી કામગીરી સંભાળી રહી છે। કડકડતી ગરમી વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે, જે પ્રશંસનીય છે। આ દરમિયાન ગામના સરપંચ તેમજ યુવાનો મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહી સહકાર આપી રહ્યા છે। ખાસ કરીને ગરમીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પાણી અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં ગ્રામજનો આગળ આવ્યા છે। પોલીસ દ્વારા જણાવવા મળ્યું છે કે આ સંવેદનશીલ ક્રાઇમ સ્ટોરીમાં કાનૂની અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સઘન તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ વિગતો બહાર આવવાની શક્યતા છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। રહેવા દો, હું પછી કરી રહેવા દો। લોગો નહીં આવતો ફોટો મતલબ ગિરીશભાઈ બાબુભાઈ પરમારે ચોથા માળેથી પડતો મૂકી આત્મહત્યા કરી। જે આત્મહત્યાના સંદર્ભે પોલીસે તપાસ કરતા તેમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે। જે સુસાઇડ નોટમાં તેમને તેમના ઘરની બાજુમાં આવેલ ઘરના છેલ્લા રૂમમાં તેમના પત્ની તથા તેમના દીકરીને મારી નાખીને દાટેલ છે તેવું તેમને જણાવેલ। જે અનુસંધાને પોલીસે આજે શાહપુર વડ ખાતે તે ઘરમાં ખોદકામ કરતા બંને કંકાલો મળી આવેલ છે। તપાસની આગળની પ્રક્રિયા હાલ ચાલુ છે। સાહેબ, કારણ કે જાણવા મળ્યું કેમ હત્યા કરી એવું કંઈ? કારણ હાલ તપાસનો વિષય છે। પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક કોઈ કારણ હોઈ શકે, પણ આગળ તપાસમાં જે ખુલશે તે રીતે જણાવીશું। યુવતીની ગુમ થયાની જાણવા જો પણ નોંધાઈ છે, કેટલા સમય પહેલાં નોંધાઈ? આજથી 15 દિવસ પહેલાં યુવતીના પિયર